આજે ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારો છે તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને તેમની કેટલીક માંગણીઓ હતી। તે માંગણીને ધ્યાનમાં રાખીને તેઓ શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અને જ્યારે તેઓ અહીંયા સવારના સમયે 10 થી 11 વાગ્યા તેઓ આવ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા પણ તેમને 5 થી 10 જે ઉમેદવારો છે તેમને અંદર લઈ જવામાં આવ્યા હતા અને જે મુખ્યમંત્રી છે, જે શિક્ષણ મંત્રી છે તેમની સાથે તેમની મુલાકાત પણ કરાવી હતી અને તેમના જે પ્રશ્નો હતા તેને લઈને તેમની સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી। પરંતુ અત્યારના સમયે જ્યારે આ જે ઉમેદવારો છે જ્યારે બહાર આવ્યા ત્યારે કેટલાક ઉમેદવારો જે તેમના સાથે હતા તેઓ તેમની રાહ જોઈ રહ્યા હતા। તેઓ અહીંયા ગાંધીનગર ખાતે સચિવાલય ખાતે છે તેઓ ધરણા પર ઉતરી આવ્યા હતા અને જ્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, કારણ કે તેમણે જે રજૂઆત કરી તેને લઈને તેમને અસંતોષ હતો અને તેને જ લઈને આ જે ઉમેદવારો છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। ત્યારે આ સીધા જ દ્રશ્ય છે, તમે પહેલાં આ દ્રશ્ય જોઈ લો કે જે પ્રકારે જ્યારે ઉમેદવારો છે રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે તેમની કઈ પ્રકારે અટકાયત કરવામાં આવી। જે પ્રકારે તમે આ દ્રશ્ય જોયા કે અગાઉ પણ ગાંધીનગર ખાતે જ્યારે ટેટ પાસ ઉમેદવારો આવ્યા હતા ત્યારે આ જ પ્રકારે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી અને પોલીસ સાથેનું જે ઘર્ષણ છે તે જોવા મળ્યું હતું। ત્યારે આજે ફરી એકવાર જ્યારે વહેલી સવારે જે દ્રશ્ય સામે આવ્યા હતા કે જે પોલીસ કર્મીઓ છે તેમને અંદર લઈ ગયા હતા, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી હતી, ત્યારબાદ જ્યારે જે ઉમેદવારો છે તે બહાર આવ્યા અને તેઓ ધરણા પર ઉતરી ગયા ત્યારે પોલીસે ફરીથી બળ પ્રયોગ કર્યો હતો અને તે જે તમામ જે વિરોધ કરી રહ્યા હતા ઉમેદવાર તેમને હાલ ડિટેન કરી લેવામાં આવ્યા છે। કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે જયંત દાફડા, ગાંધીનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા